કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી એકાદ માસથી બંધ રહેતા રોષ વ્યાપ્યો। શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનની ડીઝલ ભઠ્ઠી લગાવવામાં આવી છે ત્યારથી કંઈક ને કંઈક વિવાદો ઊભા જ હોય છે। તાજેતરમાં છેલ્લા એકાદ માસ જેવા સમયથી ડીઝલ ભઠ્ઠી બંધ હાલતમાં હોય। જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। મૃતકના પરિવારજનોનો હેરાનગતિનો ભોગ બનતા રોષ ફેલાયો છે। રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાની સાથે સાથે સમયની બચત કરવા ઇલેક્ટ્રિક ગેસ આધારિત ડીઝલ આધારિત ભઠ્ઠી સ્મશાનમાં વપરાશમાં લેવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા 6 વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચ કરી ડીઝલ ભઠ્ઠીનું લોકાર્પણ કર્યું હતું। ત્યારે નબળી ગુણવત્તાવાળું કામ હોવાથી પાણી પડવા ઉપરાંત તિરાડો પડવાથી ફ્લોરિંગની લાદી ઉખડી જતા તેની સાથે સાથે ડીઝલ ભઠ્ઠી બંધ રહેતા સામાજિક સંસ્થાઓ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યા બાદ ભઠ્ઠી છાસવારે બંધ રહે છે। ત્યારે ફરીથી છેલ્લા એકાદ મહિનાથી બંધ પડેલી ડીઝલ ભઠ્ઠી જવાબદાર તંત્ર દ્વારા ક્ષતિઓ દૂર કરી શરૂ કરવામાં આવે કે ફરીથી સામાજિક સંસ્થાઓએ રામધૂન બોલાવી તંત્રને જગાડવું પડશે। એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।